શરૂઆત રાજકોટની કરી કે જ્યાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના બાંધકામને લઈને વિવાદ। જનરલ બોર્ડમાં વિરોધ પક્ષના કોર્પોરેટરે બાંધકામ અંગે કર્યા સવાલ। વશરામ સાગઠિયાએ ચેરમેનના બાંધકામ અંગે કર્યા ગંભીર આરોપ। વોર્ડ નંબર 8માં પંચવટી સોસાયટીના બાંધકામ અંગે ઉઠાવ્યા સવાલ। મનપાના નિયમ પ્રમાણે માર્જિન ન છોડાયું હોવાનો કર્યો આક્ષેપ। રાજકોટમાં મેયર બાદ સ્ટેન્ડિંગ કમિટીના બાંધકામને લઈને પણ વિપક્ષ છે તેમના દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે। મારી સાથે વિપક્ષના કોર્પોરેટર વસરામભાઈ સાગઠિયા। વસરામભાઈ, મેયર બાદ હવે જે સ્ટેન્ડિંગ ચેરમેન છે તેના બાંધકામને લઈને પણ તમે સવાલો ઉઠાવીએ છે, શું ખોટું કરવામાં આવ્યું છે? રાજકોટ વોર્ડ નંબર 8માં આવેલ સોસાયટી કે જેમાં સ્થળ ઉપર જઈને મેં પોતે પૂછતા ત્યાંના મજૂરોએ કીધું છે કે આ ચેરમેન સાહેબનો બંગલો બની રહ્યો છે। એ બંગલામાં જોતા પ્લાન પાસ છે, પરંતુ માર્જિનની કોઈ છોડવામાં આવતું નથી। એ જ રીતે પોર્સ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બાંધકામ જ્યાં થવું ન જોઈએ ત્યાં પણ બાંધકામ થઈ રહ્યું છે। આ બે ગેરકાયદેસર બાંધકામ એમાં થઈ રહ્યા છે। એને વિરુદ્ધમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં મેં આજે ફરિયાદ કરી છે અને એ ગેરકાયદેસરને પડાવવા માટેની માંગણી પણ કરી છે। આમ નિયમ શું હોય છે અને અહીંયા શું નિયમનો ભંગ થયો છે? નિયમ મુજબ માર્જિન જે છોડવું જોઈએ, પાછળ દાખલા તરીકે 5 ફૂટના આગળ 10-12 ફૂટ, આ માર્જિન જે છોડવાનું હોય છોડવામાં આવ્યું નથી। ત્યાં બાંધકામ હાલ ચાલુ છે। બીજું, એનો પોર્સ આગળનો જે વિસ્તાર હોય પોર્સ, એમાં જે રીતેનું એલિવેશન કે પોર્સ બનાવવાનો ત્યાં પણ ગેરકાયદેસર રીતે જે છે પ્લાનમાં એથી વિરુદ્ધ બાંધકામ થઈ રહ્યું છે। આપ જઈને જોઈ શકો છો અને એના માટે આપણે ટીપીઓને પણ પ્રશ્ન પૂછી શકો છો અને એટીપીને પણ પ્રશ્ન પૂછો, આ બાંધકામ ખોટું કયું છે એ બતાવશે। સામાન્ય માણસનું બાંધકામ હોય તો એ તરત દૂર થઈ જાય। આ મેયરનું હતું ને હવે સ્ટેન્ડિંગ ચેરમેનનું આવ્યું। આ એટલા માટે ન પડે કે એની પાસે સત્તા છે, પંચાયતથી પાર્લામેન્ટ સુધી પોતાની સત્તા છે। આ બધા નિયમો નાના માણસોને, ગરીબ માણસોને, મધ્ય વર્ગના લોકોને, ફતિયાપરામાં રહેતા લોકોને જ લાગુ પડે છે। ભાજપના શાસકોને લાગુ નથી પડતા, એ સ્પષ્ટ છે। હવે શું માંગણી છે? એની વિરુદ્ધ મેં કમ્પ્લેન કરી છે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને। સ્પષ્ટપણે એટલે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર છે તેમનો બંગલો બની રહ્યો છે ને તેમાં જે નિયમ મુજબ માર્જિન છોડવું પડે તે માર્જિન છોડવામાં ન આવ્યું હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ને આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નિવેદન સામે આવ્યું છે। તેમનું કહેવું છે કે મનપાના નિયમ મુજબ માર્જિન છોડાયું જ છે અને તેઓ બાંધકામના પુરાવા રજૂ કરવા માટે પણ તૈયાર છે। પણ હું વ્યવસાય બાંધકામ કરું છું, હું પોતે બિલ્ડર છું અને મેં 1 ફૂટનું ગેરકાયદેસર બાંધકામ નથી કર્યું। મારા પત્નીના નામનો પ્લોટ છે, કાયદેસરનો પ્લોટ છે અને જેમાં હું બાંધકામ કરું છું કોર્પોરેશનના GDCR નવા GDCR મુજબ, નવા ટાઉન પ્લાનિંગ એક્ટના GDCR મુજબ મેં છોડેલું છે, જેની હું સાબિતી કરવા તૈયાર છું।